જય માતાજી મિત્રો, આરકે ઓનલાઈન એકેડમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખશું માનવ કલ્યાણ યોજના ફોર્મ કેવી રીતે ઓનલાઈન ભરવા। તો સૌથી પહેલા ગૂગલ ક્રોમમાં જઈ ઈ-કુટીર સર્ચ કરવાનું છે। ત્યારબાદ તેનું ઓફિશિયલ પેજ ખુલી જશે। અહીં આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે। તમારું પૂરું નામ ઇંગ્લિશમાં, જન્મ તારીખ, તમારું લિંગ પુરુષ, સ્ત્રી કે જાતિ જે પણ હોય, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી નોંધણી કરો પર ક્લિક કરવાનું છે। અહીંયા પાસવર્ડ તે 2 વખત નાખવાનું રહેશે, ઠીક છે, તો તે ધ્યાન રાખવું। આ યોજનાની અંદર તે દરજી કામ કરતા હોય, સુથારી કામ કરતા હોય, કુંભારી કામ કરતા હોય, કડિયા કામ કરતા હોય, જેવી વિવિધ વગેરે અલગ અલગ આપેલી છે યોજનાની અંદર। તો તમારી કેટેગરી જોઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે, ઠીક છે। ત્યારબાદ અહીંયા પુષ્ટિકરણનો ઓપ્શન આવશે, તો તમારું નામ, જેન્ડર અને જન્મ તારીખ ચેક કરી લેવી। ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર મળી જશે। અહીંયા તે રજિસ્ટર નંબર નાખી પાસવર્ડ નાખી તમારે લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ આપણે અહીંયા પ્રોફાઇલ અપડેટ કરવાની છે। તેમાં તમારું અંગ્રેજીમાં નામ, ગુજરાતીમાં નામ, અરજદારના પિતા અથવા તો પતિનું નામ અને અરજદારના પિતા અથવા તો પત્નીનું નામ ગુજરાતીમાં, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, તમારી જાતિ, લિંગ, વિધવા છો કે નહીં, મોબાઈલ નંબર, શારીરિક વિકલાંગતા મીન્સ કે ખોડખાપણ હોય છે કે નહીં, પછી તમારો જે પણ ફોટો હોય અત્યારનો તાજેતરનો તે ફોટો અપલોડ કરવાનો રહેશે। આ બધા ડોક્યુમેન્ટ છે તે તમારે ચેક કરી લેવા અને જોઈને માહિતી ભરવી। જો તમને માહિતી પસંદ આવતી હોય તો આરકે ઓનલાઈન એકેડમીને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો પ્લીઝ ફ્રેન્ડ, થેન્ક યુ। ત્યારબાદ તમારે અહીંયા ફોર્મની શરૂઆત થઈ જશે અપડેટ પ્રોફાઇલ કર્યા પછી। અહીંયા નીચે આપણે નેક્સ્ટ કરીશું, ત્યારબાદ અપડેટ થઈ જશે। અહીં માનવ કલ્યાણ યોજનામાં જવાનું છે। ત્યારબાદ અહીંયા વિવિધ યોજનાઓના નામ આપેલા છે, જેમ કે બ્યુટી પાર્લર, ભરતકામ, દૂધ દહીં વેચનાર, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ આ સ્વઘોષણા પત્ર છે તે ડાઉનલોડ કરીને તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, જેમાં તમારી માહિતી, ગામ, તાલુકો, જિલ્લો, ઉંમર અને કેટલા વર્ષથી તમે તે ધંધામાં છો તે, ઠીક છે। ત્યારબાદ તમારું ફોર્મ જે મેન છે યોજનાનું તે ખુલી જશે। અહીંયા આપણે ઓલરેડી માહિતી અપડેટ કરી ચૂક્યા છીએ, એના કારણે તમારો રેશન કાર્ડ નંબર, દિવ્યાંગ છો કે નહીં, વિધવા છો કે નહીં, અરજદારનું લિંગ, જે અમુક માહિતી છે તે જ ફરીથી અપડેટ કરવાની રહેશે, ઠીક છે। અહીંયા તમારે માહિતી એકવાર કન્ફર્મ કરી લેવી, ત્યારબાદ જ ફિલઅપ કરવાની રહેશે। અહીં આપણે અરજદારનું એડ્રેસ અપડેટ કરવાનું રહેશે। ત્યારબાદ અરજીની વિગતો, જેમાં કે કઈ યોજના માટે તમે લાભ લેવા માંગો છો, તમારી શૈક્ષણિક લાયકાત, અહીંયા એક ઓપ્શન છે 3 પૈકી કોઈ એક વિગત ભરો, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ કાર્ડ, શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગારી કાર્ડ, કુટુંબની વાર્ષિક આવક, આ ત્રણેય ડોક્યુમેન્ટથી એક કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી જોડે હોવું જોઈએ। ત્યારબાદ આપણે ધંધાની વિગત આપવાની છે કે કયા ધંધા માટે આપણે યોજનામાં ફોર્મ ભરીએ છીએ। અહીં આપણે દરજી કામ માટે ફોર્મ ભરીએ છીએ, તો દરજી કામ માટે લખવાનું રહેશે। ત્યારબાદ અરજદારનો ધંધો વારસાગત છે કે નહીં, તો હા નામાં જવાબ આપવાનો છે। ત્યારબાદ ઈ શ્રમ કાર્ડ નંબર છે, તો ઈ શ્રમ કાર્ડ તે ફરજિયાત છે, તો ઈ શ્રમ કાર્ડ ના હોય તો તમારે પહેલાં ઈ શ્રમ નીકાળી લેવાનું રહેશે। ત્યારબાદ તમારું અરજદારનું રેશન કાર્ડ મેમ્બર નંબર, રેશન કાર્ડ મેમ્બર નંબર એટલે જે તમારું નામ હશે ત્યાં આ નંબર આપેલો હશે, જે 14 થી 16 આંકડાનો હોય છે, ઠીક છે। ત્યારબાદ અરજદારનું ક્ષેત્ર, તાલીમ જરૂર છે કે નહીં, લોનની જરૂર છે હા ના, રાજ્યનું નામ, જિલ્લો, તાલુકો, ગામ અને સરનામું, આ માહિતી છે તે તમારા ધંધાની છે, મીન્સ કે તમારો વ્યવસાય કઈ જગ્યા પર ચાલે છે, ઠીક છે। તો એ એડ્રેસ તમારે તમારો જ્યાં બિઝનેસ ચાલતો હોય ત્યાંનું લખવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, જન્મનો દાખલો અથવા તો આધાર કાર્ડ, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, ઈ શ્રમ કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, આ જ બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો તેનો નંબર લખવાનો રહેશે, તો એ વાત તમારે અહીંયા ધ્યાનથી, અને તમારું ડોક્યુમેન્ટમાં જે પણ નંબર આપેલા હોય તમારા ડોક્યુમેન્ટના તે લખવાના છે, ઠીક છે। ત્યારબાદ નેક્સ્ટ કરશો ત્યારે તમારે અરજી કન્ફર્મ કરવા માટે કન્સન્ટ આપવાનું રહેશે। અહીંયા તમારે જે બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે।
સેવ નેક્સ્ટ કરશો એટલે તમારો જે અરજી નંબર છે તે તમને અહીંયા દેખાશે. તો તેની પ્રિન્ટ પણ નીકાળવી હોય તો અરજી પ્રિન્ટ કરો અને નીકાળી લો. તો જો તમને માહિતી પસંદ આવી હોય તો આરકે ઓનલાઈન એકેડમીને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આ તમારું ફોર્મ પૂર્ણ થયું.